નમસ્કાર, ચોટીલા ટાઈમ્સમાં આપની સાથે હું છું દીપ યાદવ. આજે વાત કરવી છે જગતના તાત ખેડૂતની. કોઈ સામું નથી રાખી એમ અમારે કુદરત તૂટી ગયો. હાલમાં પડેલા અતિ વરસાદના કારણે ગુજરાતના અનેક ખેડૂતોના ઊભા પાક સુકાઈ ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની પણ આવી જ કંઈક સ્થિતિ છે. ત્યારે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ચોટીલા તાલુકાના તાજપર ગામના ખેડૂતો માથે પોક મૂકીને રડી રહ્યા છે, કારણ કે તેમનો ઊભો પાક 100% નિષ્ફળ ગયો છે. આ વિસ્તારની જીવાદોરી જ ખેતી છે, અને જો તેમાં આંચ આવે તો સ્વાભાવિક છે ખેડૂતોને રાતા પાણીએ જ રોવાનો વારો આવે. આ એક ગામ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના ખેડૂતોની આ જ હાલત છે. ખેડૂતોની એક જ માંગ છે કે તેઓને વળતર આપવામાં આવે, જેથી તેમના પરનું આર્થિક ભારણ ઓછું થઈ શકે. તમને જણાવી દઈએ કે માહિતી ખાતાના ઓફિશિયલ ડેટા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી વધુ વરસાદ ચોટીલા તાલુકામાં એટલે કે 30 થી 32 ઇંચ વરસાદ પડેલો છે, અને માત્ર 20 થી 25 ઇંચ વરસાદ તો સાતમ આઠમના 2 દિવસમાં જ પડ્યો છે. હવે તમે વિચારી શકો છો કે જો 2 દિવસમાં એક જ ધારો 20 થી 25 ઇંચ વરસાદ પડે તો ખેડૂતોના પાકની શું હાલત થાય. આ ડેટા હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કે પાછળથી અધિકારીઓને એવા બાના ન મળે કે ખેડૂતોને વળતરની જરૂર નથી. આવા બણગા ઠોકતા અધિકારીઓને પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને ખેડૂતના ખેતર સુધી પહોંચવું પડશે અને સર્વે હાથ ધરવો પડશે. અને આ સંવેદનશીલ સરકારે પણ પોતાની સંવેદના ખેડૂતો પ્રત્યે રાખવી પડશે અને ખેડૂતોની સાથે ઊભું રહેવું પડશે. કોઈ સામું નથી રાખી એમ અમારે કુદરત તૂટી ગયો. તમે શાના રહી જાઓ. તમારે પેલા દુઃખ શું છે ઈ કયો. અમારું દુઃખ નો કોઈ અંત નથી. હું તમને વાત કરું અમારા દુઃખ ની, ખબર પડે ને. આ વરસાદ થયો અને મારા બાપ પાયમાલ થઈ ગયા. અમારો મોલ બધો નિષ્ફળ ગયો. અમારે રોજ આવ્યા હતી, અમારા છોકરાની સણ હતી ને બાપા, ઈ બધું પૂરું થઈ ગયું. હશે કુદરતે જે આપણને કર્યું છે, પણ હવે હું તમને એ પૂછું છું કે તમે આજે તમારું નુકસાન થયું છે, તમે શાના રહી જાઓ. તમારા ધારાસભ્ય લગભગ તમને મળવા આવશે એવું લાગે છે. ધારાસભ્ય આવે તો સારું બાપા, અમને કાંઈક આ સહાય પૂરી કરો. અમારા છોકરાની સણ્યું ખાવા ધાન નથી કરતો હતો કુદરત છે સાના રજા. અમે તમારી સાથે છીએ. તમ તારે આખા ચોટીલા તાલુકાની ટીમ અમે રાત દિવસ જ્યારે જરૂર પડે ત્યારે અમને ફોન કરજો. અમે તમારી સાથે, તમારી વેદના અમે સાંભળીએ છીએ, પણ આ બહુમતી વાળી સરકાર કોઈનું સાંભળતી નથી, નાના માણસનું સાંભળતી નથી. આ ગરીબની સરકાર જ નથી, પણ તમારો વાંક નથી. પણ અમે તમારી સાથે ખડે પગે ઉભા છીએ. તમે અત્યારે સાના રહી જાઓ, અને જે કાંઈ વળતર ચૂકવવા પેટે મળવાનું છે અમે તમારી સાથે છીએ. અમે હારી હારી રહીજો બાપા, અમને વળતર મળે એવું કરો. અત્યાર સુધીમાં તમારી કોઈ ખબર લેવા આવ્યું? કોઈ અમારી પાસે નથી આવ્યું. આ જોઈ લો, આ ખેડૂતોની વ્યથા છે. આ ખેડૂતોને દીકરા દીકરી ભણાવવાના હોય. રહીશ અને ખેડૂત સેવી તો અમારો મોલ અત્યારે બધો નિષ્ફળ ગયો છે. કારણ કે કપા તો વાવેતરમાં માપે હતા, પણ કપાય બધા નિષ્ફળ ગયા, અને બકાલાનું ઉત્પાદન અમારે ઝાઝુ વાવેતર હતું, એ બધું નિષ્ફળ ગયું છે. તો અમારી એવી માંગ છે કે અમને આમાં સરકાર સંપૂર્ણ સહાય કરે એવી અમારી માંગ છે. તમારે અહીંયા કોઈ આવ્યું અધિકારી? અમારે ત્યાં અધિકારી જે કોઈ અહીંયા કાંઈ સર્વે કરવા આવ્યું નથી. ઓલા કહે છે ડ્રોન થી સર્વે થવાનો છે, એવું કઈ સર્વે દેખાય? એવું અહીંયા જે ડ્રોન થી કે કોઈ વસ્તુથી સર્વે કરવામાં આવ્યું નથી. તમને શું લાગે છે કે હવાઈ સર્વે થાય, ડ્રોન થી સર્વે કરેથી સાચો થાય એવું લાગે? ડ્રોન થી સર્વે હાસો નહીં થાય, કારણ કે આમાં ખડ દેખાય છે એવડાઈને એ મોલ જોઈને વિયા જાય છે. બરોબર, એટલે જેમ બને એમ એકું ખેડૂતની મુલાકાત લે ને બધાનો સર્વે કરે એવી અમારી માંગ છે. આ સમયે રમેશ મેર, ડીબી જોગરાણા, મુકેશ રાજપરા સહિતના ખેડૂત આગેવાનો આગળ આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા સર્વે હાથ ધરીને ખેડૂતોને ન્યાય નહીં આપવામાં આવે તો ખેડૂતોને સાથે રાખી ઉપવાસ પર બેસીને ધરણા કરવામાં આવશે, તથા રસ્તા રોકો જેવા આંદોલનની પણ ચીમકી આપી હતી. અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ચોટીલા ટાઈમ્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.